ટિપ્પણી નૃત્ય. હવે ટિપ્પણી નૃત્યની શરૂઆત કરીએ એ પહેલા હું તમને ટિપ્પણી નૃત્યનો વિડીયો બતાવું કે એકચ્યુઅલી ટિપ્પણી નૃત્ય છે એ કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે. તો અહીંયા હું વિડીયો પ્લે કરું છું. ઓકે, તમે ધ્યાનથી જોશો કે કઈ રીતના આ ટિપ્પણી નૃત્ય છે એ પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, તમે ધ્યાનથી જોજો. તો આમાં જે નૃત્ય છે એ મહિલાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. હું ઓડિયો છે એ બંધ કરી દઉં છું. ઓકે, ધીમો કરી દઉં છું. ઓકે, જેથી હું સાથે સાથે બોલતો રહું અને સાથે સાથે તમે નૃત્ય પણ જોતા રહો. તો આ જે નૃત્ય છે એ મહિલાઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. ટિપ્પણી નૃત્ય એ શ્રમહારી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે આ નૃત્ય છે ને એ કામ કરતા પરફોર્મ કરવામાં આવે છે. ક્લિયર? તો હું પહેલા તો તમે એ જોઈ લીધો હશે આઈ થિંક વિડીયો. એના પછી હું સ્ટાર્ટ કરું છું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે એ જે મહિલાઓ છે એમના હાથમાં કંઈક લાકડી જેવું દેખાય છે. એને જ ટિપ્પણી કહેવામાં આવે છે. એકચ્યુઅલી અત્યારે તો જો આજે અત્યારે તમે ટિપ્પણી નૃત્ય જોઈ રહ્યા છો એ એકચ્યુઅલી સ્ટેજ ઉપર કરી રહ્યા છે. પરંતુ રિયલ લાઈફની અંદર સમુદાય દ્વારા એમની જે બહેનો છે એ શ્રમહારી એટલે કે કામ કરતા નૃત્ય કરે છે. જ્યારે ઘર ધોળાતું હોય અથવા તો ઘર ઉપર કંઈક સમારકામ થતું હોય તો એ સમયે ઓકે, તમે જોશો કે આ આમના હાથમાં જ કંઈક લાકડી જેવું છે જે ટિપ્પણી છે એનાથી ટીપતા હોય છે. એટલા જ માટે આ નૃત્યનું નામ પણ ટિપ્પણી પડ્યું છે. તો મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. તો એક શ્રમહારી એટલે કે કામ કરતા આ નૃત્ય છે કરવામાં આવે છે. હવે આપણે આ ટિપ્પણી નૃત્ય વિશે જોઈએ. તમને આઈડિયા આવી ગયો. હું તમને થોડો વિડીયો બતાવું છું. એના આધારથી તમને આઈડિયા આવી ગયો કે આ નૃત્ય છે કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે. હું થોડું કાપીને પણ બતાવી દઉં. ઓકે, જેનાથી તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, ઓકે. તમે એ જોઈ શકો છો. ઓકે, થોડું તમે જોઈ લે તમને આઈડિયા આવી જશે. તો આ છે ટિપ્પણી નૃત્ય. ઓકે, હવે આના વિશે આપણે ભણીએ. ચલો. તો ટિપ્પણી નૃત્ય એ ચોરવાડ વિસ્તારમાં રહીને કાળી મજૂરી કરનારા કઈ કોમ, કયા સમુદાય? તો આપણે ખાસ યાદ રાખીશું કોળી સમુદાય. કોળી સમુદાય દ્વારા સ્ત્રીઓનું એક શ્રમહારી નૃત્ય છે. તો એક્ઝામની અંદર પહેલો ક્વેશ્ચન તો એ જ પૂછાય ટિપ્પણી નૃત્યમાંથી કે ટિપ્પણી નૃત્ય એ કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? તો કોળી સમુદાય, કોળી કમ્યુનિટી છે એમના દ્વારા આ પરફોર્મ કરવામાં આવે છે. ટિપ્પણીનો મતલબ શું થાય? તો ટિપ્પણી એટલે લાકડી વડે ગોળ કે ચોરસ 3-4 ઇંચના લંબચોરસ લાકડાના ટુકડા બનાવવામાં આવતા. ભોંય એક સરખી ટીપાય તે માટે ગોળાકાર અને સામસામે કે ગોળાકાર બહેનો ઊભી રહીને ધાબો ટીપતા અને હલકભર્યા કંઠે ગીતો ઉપાડે છે. અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો તો એમના હાથમાં જે લાકડી છે આને જ શું કહેવામાં આવે છે? ટિપ્પણી કહેવામાં આવે છે. અને જમીન ઉપર આ રીતના ટીપે છે. ટિપ્પણી. ઓકે, નામથી તમે સમજી શકો છો કે શું છે. અને એ કેવા ગીતો ગાય છે તો એના પણ અહીંયા થોડા બોલ લખેલા છે. જેમ કે વાસરડી વાગે ને મારું મન હરે, ત્યાં મારું જોબન્યું ભરપૂર રે, આંખલડીનો ચાળો કાનુડો બહુ કરે. આ એના બોલ છે. આવું તમને પૂછાશે નહીં. લાંબા સમય સુધી ચાલતું આ કાર્ય કંટાળાજનક ન લાગે તે માટે વચ્ચે વચ્ચે ગીતો ગાતા. સાથે સંગીતમય વાજિંત્રો જેવા કે ઝાંઝ, મંજીરા, ઢોલ અને શરણાઈની રમઝટ જામે છે. એટલે કે આપણને કંટાળો ના લાગે કે આ ભાઈ શું ટીપે છે. તો સાથે સાથે ગીતો પણ ગાય. સાથે સાથે અમુક વાજિંત્રો, અમુક વાદ્ય જેમ કે ઝાંઝ, મંજીરા, ઢોલ, શરણાઈ એ પણ વગાડવામાં આવે છે. આગળ વાત કરીએ ટિપ્પણી નૃત્યની. તો આ નૃત્ય ઉત્સવ, પર્વ કે ધર્મ સાથે સંબંધિત છે જ નહીં. મેં તમને કીધું એમ આ એક શ્રમહારી નૃત્ય છે. એટલે કે બહેનો છે એ પોતે કામ કરે છે અને કામમાં મન લાગી રહે તો ડાન્સ કરતા એ કામ કરે છે. પરંતુ અત્યારે જે મેં વિડીયો બતાવ્યો એ કઈ રીતના છે? એ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે. ઓકે, એ રિયલ નથી. ઓકે, કોઈના જોડે રિયલ હોય તો મને મોકલજો. આપણો નંબર છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો કોઈ આવું શૂટ કરેલું હોય, મેં બહુ શોધ્યું પણ મને મળ્યું નહીં. મને સ્ટેજ પરફોર્મન્સ બધા મળ્યા છે. તો જેના જોડે રિયલ આવું કોઈક પરફોર્મ થતું હોય એમના સમુદાયની અંદર, કોઈ કોળી સમાજથી બિલોંગ કરતો હોય તો મને એ વિડીયો મોકલી આપજો. હું તમારા સુધી, બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડીશ. ઓકે, તો આ નૃત્ય ઉત્સવ, પર્વ કે ધર્મ સાથે સંબંધિત ન હોવાથી તે સમપ્રધાન નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રમમાંથી આનંદ કેવી રીતના મેળવવો કે કઈ રીતના થાક દૂર થાય તે નૃત્યનો મુખ્ય હેતુ છે. ઓકે, કામ કરતા મન લાગી રહે કામની અંદર, થાક દૂર થાય એ મુખ્ય હેતુ છે.
દૈનિક શ્રમજીવનની વાસ્તવિકતાને રજૂ કરતું આ નૃત્ય, જેમાં મનુષ્યએ પોતાની આજીવિકા મેળવવા કરવા પડતા શ્રમ એટલે કે કામનું વર્ણન જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ચોરવાડની કોળી બહેનો ઉપરાંત રાજકોટની ભીલ બહેનોની ટિપ્પણી પણ વિશેષ છે. ગોહિલવાડના કંઠાળ્ય પ્રદેશની ખારવણ બહેનો, એમના દ્વારા પણ ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે, જેની અંદર તમને મસ્તી અને કરુણતા જોવા મળશે. જામનગરની સીધી બહેનો, જેમના દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવે છે, જેમાં મસ્તી અને ઉમંગ જોવા મળશે. જ્યારે કડિયા કુંભાર અને ઉભળ જાતિની સ્ત્રીઓ ટિપ્પણીમાં ધીરે ગંભીર ગીતોનો સમાવેશ થાય છે. તો આપણે ગુજરાતની અંદર અલગ અલગ કોમ દ્વારા, અલગ અલગ સમુદાય દ્વારા અલગ અલગ પ્રકારનું અલગ અલગ ગીતોથી ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે. પરંતુ જે મુખ્ય, જે મહત્વપૂર્ણ અને જે પ્રચલિત ટિપ્પણી નૃત્ય છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કોળી સમુદાય દ્વારા કરવામાં આવે છે, કોળી બહેનો દ્વારા કરવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું ટિપ્પણી નૃત્ય. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.